તમે જોઈ રહ્યા છો ETV ભારત। આ છે આજના મહત્વના સમાચાર। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીએ પોતાના રાજીનામાની બાબતને ગણાવી અફવા। અર્જુન મોઢવાડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો। જોકે અર્જુન મોઢવાડીએ આ વાતને માત્ર અફવા ગણાવી રહ્યા છે। કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરને ભારત રત્ન આપવાની કરી જાહેરાત। ભારત સરકારે તેમને મરણોત્તર ભારત સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હિંસાના મામલામાં રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે એફઆઈઆર દાખલ થઈ। આસામના મુખ્યમંત્રીએ ડીજીપીને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બેરિકેડ તોડવા બદલ રાહુલ ગાંધી સામે કેસ નોંધવા કહ્યું હતું। અમેરિકાએ ઇરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી લક્ષ્યાંકો પર કર્યો હુમલો। ઇરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના 3 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો। નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ કોટામાં કરી આત્મહત્યા। છેલ્લા 1 વર્ષથી નીટ યુજીની તૈયારી કરી રહેલા કોચિંગ વિદ્યાર્થીના આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિદ્યાર્થી યુપીનો રહેવાસી હતો। ઇન્ડિયા ગઠબંધનમાં મોટો આંચકો। મમતાએ કહ્યું બંગાળમાં ટીએમસી એકલા હાથે લડશે લોકસભાની ચૂંટણી। મોરબીમાં 15 વર્ષના બાળકનું કરાયું અંગદાન। મગજની બીમારીના પગલે બ્રેન ડેડ થયું હતું। 5 લોકોને મળશે નવી જિંદગી। અયોધ્યામાં રામ મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર। હવે રાત્રિના 10ના બદલે ભક્તો કરી શકશે 11 વાગ્યા સુધી દર્શન। સતત બીજી વાર મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીત્યો। સૂર્યકુમારને મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ ICC આપ્યો છે। યાદવે T20ના દિગ્ગજ ખેલાડીઓને પાછળ રાખીને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો। રાજકોટમાં છેલ્લા 1 અઠવાડિયામાં શરદી ઉધરસના 1237 કેસ નોંધાયા। રાજ્યમાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળામાં થઈ રહ્યો છે વધારો। આ હતી આજની મહત્વની ઘટનાઓ। વધુ સમાચારો જોવા માટે લોગ ઇન કરો www.etvbharat.com।